નમસ્કાર સમાચાર સુપરફાસ્ટ સાથે હું છું શ્રુતિ શાહ અને મહત્વના સમાચારો પર નજર કરીશું। સિત્સર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલ આપી શકે છે રાજીનામું। 6 જાન્યુઆરીએ થનારી સિત્સર ઉમિયાધામ પ્રમુખની બેઠકમાં ઠરાવ પસાર થઈ શકે છે। જયરામ પટેલની જૂનમાં 75 વર્ષની વયમર્યાદા થાય છે પૂર્ણ। મોરબીના વાગસિયા ટોલનાકાના આરોપી અમીરશને છોડાવવાના પ્લાનનો કથિત ઓડિયો વાયરલ। સિત્સર ઉમિયાધામના ઉપપ્રમુખ અને પાટીદાર આગેવાન ભરત લાડાણીનો વાર્તાલાપ વાયરલ। ગુજરાતમાં દારૂની છૂટ મુદ્દે બોલ્યા કૃષિમંત્રી રાઘવજી પટેલ। રાજ્ય સરકારના નિર્ણયને હું આવકારું છું। રાજ્યના અન્ય શહેરોમાં દારૂની છૂટ મુદ્દે વિચાર થશે। અન્ય જગ્યાએ ઉઠેલી માંગ અંગે સરકાર વિચારશે। ગીર સિટીમાં દારૂની છૂટ વચ્ચે ઋષિકેશ પટેલનું નિવેદન। ગુજરાતમાંથી ક્યારેય દારૂબંધી નહીં હટે। ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂબંધી હટાવવાની નથી। વિદેશી રોકાણકારો માટે લેવાયો નિર્ણય। ગિફ્ટ સિટી બાદ ડ્રીમ સિટી સુરતમાં દારૂબંધી હટાવવાની છૂટ અપાઈ તેવી માંગ। ડાયમંડ સિટીના આરો વેપારીઓએ નિર્ણય આવકાર્યો। સાથે જ કહ્યું ટેક્સટાઇલ ઉદ્યોગમાં પણ નિયમોમાં છૂટછાટની માંગ ઉઠી। સુરતમાં પણ વિદેશથી ઉદ્યોગકારો આવતા હોવાની વાત કહી। ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને લઈને અલ્પેશ ઠાકોરનું નિવેદન। કહ્યું દેશી દારૂ અંગે મારો હંમેશા વિરોધ રહ્યો છે। એ સામાજિક મુહિમ આજે પણ યથાવત, પણ રાજ્ય સરકારના નિર્ણયનો મેં સંપૂર્ણ અભ્યાસ નથી કર્યો। તેમાં ચોક્કસ માપદંડો સાથે છૂટછાટો અપાઈ છે। ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને લઈને કોંગ્રેસ એમએલએ ગેનીબેન ઠાકોરે નિંદનીય ગણાવી। ગેનીબેને રાજ્ય સરકારના નિર્ણયને ગુજરાત પર કલંકરૂપ ગણાવ્યો। કહ્યું બુટલેગરોને ધંધો થાય તે માટે દારૂની આપી છૂટ। વિપક્ષ નેતા અમિત ચાવડાએ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટના નિર્ણયને વખોડ્યો। કહ્યું આ ગાંધીનું ગુજરાત છે। દારૂની છૂટ આપવાથી ધંધા રોજગાર નહીં વધે। ધીરે ધીરે આખા ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવાનો સરકારનો પ્લાન હોવાનો આક્ષેપ। ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવી કરવાના નિર્ણય પર પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી ઉપરાંત અમિત નાયકે પણ પોતાની પ્રતિક્રિયા આપી। મનીષ દોશીએ કહ્યું ગાંધી સરદારના ગુજરાતમાં વ્યસનના ખેલ ન કરવા જોઈએ। ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની પરવાનગી પર શક્તિસિંહની પ્રતિક્રિયા। ગાંધીના ગુજરાતમાં દારૂની છૂટ ન ચલાવી લેવાય। ગિફ્ટ સિટીમાં દારૂ પર પ્રતિબંધ હટાવવાના કારણે ગુજરાતને નુકસાન થશે। તો આ તરફ ગિફ્ટ સિટીમાં દારૂની પરવાનગીને સુરતના ઉદ્યોગકારોએ આવકારી। સુરતના ઉદ્યોગકાર દિનેશ નાવડિયાએ કહ્યું આ પરવાનગીથી વિકાસ વધશે। ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટે છૂટ પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરી વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરાવવાના નિર્ણય કરાયો। અધિકૃત રીતે મુલાકાતીઓને દારૂના સેવનની છૂટ અપાઈ। ગિફ્ટ સિટીમાં કામ કરતા અધિકૃત કર્મચારી અધિકારીને પરમિટ અપાશે। ગિફ્ટ સિટીમાં આવેલી હોટેલ, રેસ્ટોરન્ટ અને ક્લબ દારૂ પીરસી શકશે। જો કે હોટેલ અને સંચાલકો દારૂ વેચી નહીં શકે। અમદાવાદ મનપા ઓફિસમાં પાન ગુટકા પર પ્રતિબંધ। કમિશનર એમ થન્નારસનો સ્વચ્છતા અંગે આદેશ। એએમસી મુખ્ય કચેરી, ઝોનલ ઓફિસ કે વોર્ડ ઓફિસમાં પાન ગુટકા પર પ્રતિબંધ। ઓફિસ એન્ટ્રીમાં પાન ગુટકા સાથે કર્મચારી પકડાશે તો દંડ થશે। રાજકોટના જેતપુરમાં ઘર પાસે રમતા 9 વર્ષીય બાળકને રખડતા ઢોરે લીધો અડફેટે। સારવાર દરમિયાન બાળકનું મોત। બાળકના મોતથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। સુરતના ઉધનામાં 6 વર્ષનો બાળક પાપડી ખાઈ ઘરે આવ્યા બાદ નીપજ્યું મોત। બાળકને હોસ્પિટલ લઈ જવાતા તબીબોએ મૃત જાહેર કર્યો। બાળકના રહસ્યમયી અને આકસ્મિક મોતને લઈને પરિજનો શોકમાં। મોરબીમાં શ્રમિકોના મોતના 2 અલગ બનાવો બન્યા। જાંબુડિયા પાસે એલ્વિન સિરામિક ફેક્ટરીમાં કોલસાના ઢગલામાં આગ લાગતા મોત, જ્યારે અન્ય એક સિરામિકની ફેક્ટરીમાં મશીનમાં આવતા શ્રમિકનું મોત। વલસાડમાં નશામાં ધૂત સિટી બસના 2 ડ્રાઈવરોની દાદાગીરીના કારણે ખોરવાઈ બસ સુવિધા। અન્ય ડ્રાઈવર સાથે બબાલ કરી એક ડ્રાઈવરને માર માર્યો। દારૂડિયા ડ્રાઈવર્સને ફરજ મુક્ત કરાતા લોકોમાં રોષ। રાત્રે ડેપોમાં પાર્ક કરેલ તમામ સિટી બસની ચાવી લઈ ડ્રાઈવર ફરાર। સવારે બસની ચાવી ન મળતા કલાકો સુધી બસની સેવા ખોરવાઈ। બસ સેવા સંચાલકે દારૂડિયા ડ્રાઈવર વિરુદ્ધ પોલીસ સમક્ષ કરી રજૂઆત। મોરબીના લખધીરપુરમાં રોડ પરના સોરીસા સિરામિક પર જીએસટી રેડ। જીએસટી ચોરીનો મોટો આંકડો સામે આવે તેવી શક્યતા। દસ્તાવેજી પુરાવા અને ડિજિટલ પુરાવા અધિકારીઓએ કબજે કર્યા। દરોડાના કારણે ઉદ્યોગકારોમાં ફફડાટ। જામનગરની જીજી હોસ્પિટલના આઈસીયુમાં લાગેલી આગ પાછળનું કારણ સામે આવ્યું। બીડીના કારણે આગ લાગી હોવાની સુપ્રિન્ટેન્ડન્ટે કરી સ્પષ્ટતા। તપાસ દરમિયાન દર્દીના બેડ નીચેથી બીડી અને દિવાસળી મળી આવી।
ગાંધીનગરના શાહપુરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ. પીએમના પ્રિન્સિપલ સેક્રેટરી પી.કે. મિશ્રા રહ્યા ઉપસ્થિત. મળવાપાત્ર લાભો લાભાર્થીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી ગામે ગામ સુધી પહોંચાડાઈ રહ્યા છે. બનાસકાંઠાના થરાદમાં 50 કરોડના ખર્ચે જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ બનશે. જાન્યુઆરી મહિનામાં થશે હોસ્પિટલનું ખાતમુહૂર્ત. વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીનું નિવેદન. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આપ્યું નિવેદન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે 2 દિવસના ગુજરાત પ્રવાસે. અમદાવાદના જીએમડીસીમાં પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓના પરિજનો સાથે સ્નેહ મિલન કાર્યક્રમ. એટલું જ નહીં, અમિત શાહ ગાંધીનગરના કલોલના પાંસરમાં તળાવનું લોકાર્પણ અને અલગ અલગ વિકાસ કાર્યોની ભેટ આપશે અને સરદાર પટેલની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે. અમદાવાદમાં ગુજરાત સાહિત્ય મહોત્સવનું ઉદ્ઘાટન પણ કરશે. ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો 3જો દીક્ષાંત સમારોહ. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર રહ્યા ઉપસ્થિત. સમારોહમાં 414 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ તો 12 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાશે. ભરૂચમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાધાર રૂપે યોજાઈ સમિટ. ફ્યુચર કેમ ગુજરાત શોપિંગ ટુમોરોઝ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝની થીમ પર આયોજન. સુરતમાં રોંગ સાઈડમાં આવતા વાહનોને રોકવા સોશિયલ મીડિયા ટીમ મેદાને. હાથમાં બેનર રાખીને રોંગ સાઈડમાં ન આવવા કરી અપીલ. રોંગ સાઈડમાં આવવા વાહન ચાલકોને પરત મોકલાયા. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં સરકારી હોસ્પિટલમાં તંત્રના આંખ આડા કાન. રાજ રાયસિંહજી હોસ્પિટલમાં ગાયનેક સહિત વિવિધ 8 જેટલા વિભાગોમાં ડોક્ટરની જગ્યા ખાલી રહેતા દર્દીઓને હાલાકી. ખાલી જગ્યાઓને લઈને લોકોમાં રોષ. વહેલી તકે ભરતીની માંગ. દાદરાનગર સાંસદ કલાબેન ડેલકર પીએમ મોદી સાથે કરી મુલાકાત. જેને લઈને તેઓ ભાજપમાં જોડાય તેવી અટકળો થઈ. તે જ સાંસદે પુત્ર અને પુત્રી સાથે પીએમ સાથે કરી મુલાકાત. રાજકોટમાં 52 વર્ષીય આધેડનું હાર્ટ એટેકથી મોત. કોઠારિયા રોડ પર રિક્ષા ચાલક લાલજી ડાભીનું નીપજ્યું મોત. અચાનક ઢળી પડતા સિવિલ ખસેડાયા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. રાજકોટના ધોરાજીથી જામકંડોરણા સુધીનો માર્ગ બિસ્માર. 18 કિલોમીટર સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોને મુશ્કેલી. એટલું જ નહીં, વાહનોને પણ નુકસાન થતા વાહન ચાલકોને ભારે હાલાકી. રાજકોટના ઈસ્ટ ઝોનમાં બનશે એશિયાટિક લાયન સફારી પાર્ક. અંદાજે 33 હેક્ટર જમીન લાયન સફારી પાર્ક બનાવવા હેતુ જમીન સંપાદન કરાઈ. ઝૂ અને બ્રીડિંગ સેન્ટર સહિત કુલ 13 સિંહ મનપા પાસે. મનપા પાસે રહેલા સિંહમાંથી એક સિંહ અને સિંહણ અથવા તો એક સિંહ અને 2 સિંહનું એક પ્રાઇડ ત્યાં સફારી પાર્કમાં મુકાશે. ત્યારબાદ તેઓ ત્યાં તેમની વસ્તી વધારશે. સિંહ દર્શન સાથે આયુર્વેદમાં ઉપયોગી હોય તેવા વૃક્ષો જોવા મળશે. રાજકોટના કોઠારિયા વિસ્તારમાં બાળક પર શ્વાનના ટોળાનો હુમલો. શાળાએથી માતા સાથે પરત ફરતા 5 વર્ષના બાળક પર 4 શ્વાનના ટોળાએ હુમલો કર્યો. ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો. બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારીનો ગજગ્રાહ ચરમસીમાએ. આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ પટેલની સત્તાઓ તેમના તાબા હેઠળ કામ કરતા જયેશ સોલંકીને સોંપી દેવાઈ. અમરેલીના ધારી નજીક ગોળધરા ખોડિયાર મંદિર પરિસરમાં સિંહની લટાર. ગત 18 ડિસેમ્બરે સિંહ લટાર મારતો સીસીટીવી કેમેરામાં કેદ થયો. આંબરડી સફારી પાર્ક નજીક મંદિર પરિસરમાં સિંહની લટારનો વીડિયો થયો વાયરલ. સાબરકાંઠાના મોઢુકામાં પકડાયેલ દીપડાને ગળાના ભાગે પહોંચી ઈજા. દીપડા પર હુમલો કરનારા સામે પોલીસ ફરિયાદ દાખલ. હાલ દીપડો ઓબ્ઝર્વેશન હેઠળ. દીપડો સ્વસ્થ થતા જંગલમાં છોડી દેવાશે. ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી. ગુજરાતમાં આજે વાદળછાયું વાતાવરણ રહી શકે. વાતાવરણમાં પલટા બાદ ઠંડીનો ચમકારો વધ્યો. સવારથી પવન સાથે ઠંડીનો ચમકારાનો અનુભવ. 3 દિવસ રાજ્યમાં તાપમાન યથાવત રહેશે. રાજ્યમાં ભર શિયાળે માવઠાની આગાહી. 12 કલાકમાં પડી શકે છે હળવો વરસાદ. સૌરાષ્ટ્ર કચ્છમાં કમોસમી વરસાદ પડી શકે. કચ્છ જામનગરમાં વીજળી સાથે વરસાદની શક્યતા. નવસારી વલસાડમાં હળવા વરસાદની આગાહી. અરબ સાગરમાંથી પવનો ભેજ લઈને આવતા હોવાની વરસાદની શક્યતા. જે જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે ત્યાં દિવસનું તાપમાન ઓછું નોંધાતા ઠંડી વધશે. નલિયામાં 11 થી 14 ડિગ્રી તાપમાન. અમદાવાદમાં 15 થી 17 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા. જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં થઈ હિમવર્ષા. સર્વત્ર બરફની સફેદ ચાદર છવાઈ. હિમવર્ષા થતા ગગડ્યો ઠંડીનો પારો. લોકો ઘરમાં કેદ થવા મજબૂર.
ઉત્તરાખંડના બાગેશ્વરમાં કડકડતી ઠંડીનો માહોલ સતત વધી રહેલા ઠંડીને કારણે જનજીવન પ્રભાવિત પહાડી વિસ્તારમાં હિમવર્ષાને કારણે ઠંડીમાં સતત વધારો ઠંડીથી બચવા લોકો તાપણાનો સહારો લેતા જોવા મળ્યા તમિલનાડુના થૂથુકુડીમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ મુકાની ગામમાંથી સામે આવ્યા બાદ પૂરમાં સર્જાયેલી તારાજીના દ્રશ્યો લોકોની ઘરવખરીને થયું ભારે નુકસાન તમિલનાડુના થૂથુકુડીમાં મેઘતાંડવે સર્જી તારાજી અનરાધાર વરસાદથી અનેક ઘરોને થયું નુકસાન અનેક વિસ્તારમાં હજુ પણ ભરાયેલા છે પાણી વરસાદ બંધ છતાં નથી ઓસરી હાલાકી તમિલનાડુમાં મેઘરાજાએ કહેર વરસાવતા વધી લોકોની સમસ્યા હજુ પણ અનેક વિસ્તારમાં ભરાયેલા છે પાણી જળબંબાકાર વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત જળમગ્ન થયેલા થૂથુકુડીના આકાશી દ્રશ્યો સામે આવ્યા તમિલનાડુમાં ભારે વરસાદ બાદ વણસી સ્થિતિ થૂથુકુડીના ગ્રામ્ય વિસ્તારોના આકાશી દ્રશ્યો સામે આવ્યા અને ગામડાઓ હજુ પણ જળમગ્ન ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોને ભારે નુકસાન અમદાવાદમાં કોરોનાએ પકડી રફતાર અમદાવાદમાં કોરોનાના વધુ 5 કેસ નોંધાયા અત્યાર સુધી કોરોનાના કુલ 22 કેસ એક દર્દીની તબિયત લથડતા હોસ્પિટલ દાખલ કરાયો બાકીના 21 દર્દીઓ હોમ આઇસોલેટ કોરોનાના સંક્રમણે ફરી માથું ઊંચક્યું રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો અમદાવાદ સહિત અનેક શહેરોમાં કેસ નોંધાયા રાજકોટમાં કોરોનાના કેસ બાદ તંત્ર એલર્ટ મોડમાં દેશ વિદેશથી આવતા લોકો સંક્રમિત હોવાની શક્યતા રાજકોટમાં કોરોના અંગે એડવાઇઝરી જાહેર લોકોને માસ્ક પહેરીને બહાર નીકળવા અપાઈ સૂચના આરોગ્ય કેન્દ્રોમાં ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાઈ સિવિલ હોસ્પિટલોમાં કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યા શરદી ખાંસી જેવા લક્ષણો હોય તો બહાર ન નીકળવા સલાહ વધતા જતા કોરોનાના કેસને લઈને તંત્ર સજ્જ અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં 50 કોવિડ બેડ તૈયાર કરાયા જૂની સિવિલ હોસ્પિટલમાં 20 બેડ તૈયાર કરાયા ઓક્સિજન વેન્ટિલેટર આઈસીયુ એનઆઈસીયુ સહિતની તૈયારી કોરોના માટે આયુર્વેદિક ઉપચાર કરવા સલાહ ગુજરાત આયુર્વેદિક બોર્ડના ચેરમેને આપી સલાહ ડોક્ટર હસમુખ સોનીએ જણાવ્યું કે વાયરસ ભલે વેરિયન્ટ બદલે પણ ઇમ્યુનિટી સારી હશે તો આપણે બચી શકીશું રાજ્યમાં કોરોનાની એન્ટ્રી બાદ તંત્ર એલર્ટ મોડમાં રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં 140 જેટલા બેડની કરાઈ વ્યવસ્થા લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટ પણ થઈ શકશે તો લોકોને કોરોના સામે સતર્ક રહેવા અપાઈ સૂચના વિદેશ જવાની ગેલછામાં ધનસુરાના શિકા ગામનો પરિવાર છેતરાયો વિદેશમાં નોકરી આપવાનું કહી 40 લાખની છેતરપિંડી મહિલાએ મોડાસા ટાઉન પોલીસ મથકે નોંધાવી ફરિયાદ 3 એજન્ટો સામે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી નડિયાદના ટુંડેલ સીમમાં આવેલી ફૂડ કંપનીની ઓફિસમાં 22 લાખની મત્તાની ચોરી થઈ ઓફિસના સીસીટીવીમાં 2 તસ્કરો કેદ થયા કામદારોને પગાર આપવા રાખેલા રૂપિયાની ચોરી થઈ કંપનીના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ અમદાવાદના વસ્ત્રાલમાં આવેલ પુષ્પ રેસિડેન્સીના પાર્કિંગમાંથી મળ્યો દારૂનો જથ્થો નિવૃત્ત આર્મી મેન અને અન્ય એક વ્યક્તિને 72 નંગ દારૂની બોટલ સાથે ઝડપી પડાયા સાથે જ 6,53,000નો મુદ્દામાલ જપ્ત કરાયો વડોદરામાં એલપીજી ગેસના ટેન્કરમાંથી ઝડપાયેલ દારૂની કિંમત 50 લાખ પાર પહોંચી ટ્રક સાથે કુલ 60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત તો પોલીસે રાજસ્થાનના ડ્રાઈવરની કરી ધરપકડ દારૂ સુરેન્દ્રનગર લઈ જવાતો હોવાનું ખુલ્યું તપાસ કરતા ટેન્કરમાંથી ગેસ નહીં પરંતુ દારૂ નીકળ્યો હતો અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે અકસ્માતની ઘટના કન્ટેનરે સરકારી ગાડીને ટક્કર મારી કન્ટેનરની અડફેટે ગાડી આશરે 10 ફૂટ ઢસડાઈ ગાડીમાં સવાર સરકારી અધિકારીને સામાન્ય ઈજા પહોંચી તો કન્ટેનરની ટક્કરને કારણે સરકારી ગાડીનો કચ્ચર ઘાણ વળ્યો ચાલુ બસમાં ચડનારા સાવધાન વલસાડમાં એસટીની ચાલુ બસમાં ચડતા મહિલા ટાયર નીચે આવતા નિપજ્યું મોત ધક્કામુક્કીમાં મહિલા નીચે પટકાતા બસના ટાયર નીચે આવી ગઈ બસ ચાલક બસને પ્લેટફોર્મ પર લાવતો હતો તે દરમિયાન બની ઘટના વડોદરા નેશનલ હાઈવે 48 પર અકસ્માત કાર ચાલક એક્ટિવાને અડફેટે લેતા મહિલાનું મોત એક્ટિવા પર સવાર મહિલાના પતિ અને સંબંધી ઇજાગ્રસ્ત એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સુરત લખેલી કાર અકસ્માત સર્જ્યો હતો ધોરાજીમાં વડાલી ચોક પાસે 2 બાઇક વચ્ચે ટક્કર થતા મારપીટ 4 અજાણ્યા આરોપીઓએ પિતા પુત્રને માર માર્યો મારપીટને પગલે ઘાયલ પિતા પુત્રને ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડાયા ધોરાજી પોલીસે તપાસ હાથ ધરી ગીર સોમનાથના માધુપુર ગીર ગામમાં દુકાનમાંથી તસ્કરી કરનાર આરોપી ઝડપાયો દુકાનના તાળા તોડીને કરાઈ હતી 11,250 રૂપિયાની ચોરી સીસીટીવીના આધારે પોલીસે કરી આરોપીની ધરપકડ ગીર સોમનાથના કોડીનારના મીટીયાજ ગામમાં આવેલા શેરડીના પાકમાં લાગી આગ વીજ વિભાગના તારમાં સ્પાર્કના કારણે આગ લાગ્યાનું અનુમાન 3 વીઘા જમીનના શેરડીનો પાક બળીને ખાક
અમદાવાદ મહેસાણા હાઈવે પરના મંડાલી નજીક ભંગારના ગોડાઉનમાં આગ લાગી. અગમ્ય કારણોસર ગોડાઉનમાં આગ લાગતા લોકોના ટોળા ઉમટ્યા. 3 ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ. હાલ સમાચારોમાં સમય છે એક વિરામનો. જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. બધું જોયું છે, જાણ્યું. પોલીસે તપાસ હાથ ધરી. રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ એન્ટ્રી મારી દીધી છે. કોરોના રિટર્ન થઈ ગયો છે. કોરોનાના કેસમાં દિવસે ને દિવસે ઉછાળો થઈ રહ્યો છે. રાજ્યમાં હાલ 23થી વધુ એક્ટિવ કેસ છે, જેમાં અમદાવાદમાં 13થી વધુ, વડોદરા અને રાજકોટમાં 4થી વધુ કેસ સામે આવ્યા છે. કેસ વધતા આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયું છે. હેલ્થ સેન્ટરમાં ટેસ્ટિંગ શરૂ કરી દેવાયું છે. આ દરમિયાન રાજકોટનું તંત્ર પણ એલર્ટ થઈ ગયું. રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 140 જેટલા બેડની વ્યવસ્થા કરાઈ છે. લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટ પણ થઈ શકશે. લોકોને પણ સતર્ક રહેવા સૂચના આપી છે. તો રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કોરોના અંગેની એડવાઇઝરી જાહેર કરી છે. લોકોને માસ્ક પહેરીને જ ઘરની બહાર નીકળવા માટે અપીલ કરી છે. આ બાજુ અમદાવાદ અસરવા સિવિલમાં કોવિડ વોર્ડ તૈયાર કરાયો છે. અસરવા સિવિલ હોસ્પિટલમાં 50 કોવિડ બેડ તૈયાર કરાયા છે. જૂની સિવિલ હોસ્પિટલમાં 20 બેડ તૈયાર કરાયા છે. 30 બેડ 1200 બેડ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવ્યા છે. ઓક્સિજન, વેન્ટિલેટર, આઈસીયુ, એનઆઈસીયુ સહિતની તૈયારી કરાઈ છે. સાથે જ ગુજરાત આયુર્વેદિક બોર્ડના ચેરમેને આયુર્વેદિક ઉપચાર કરવાની સલાહ આપી છે. લોકસભામાં સાંસદોને એક સાથે સસ્પેન્ડ કરવાના મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. કુલ 142 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે અલગ અલગ રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જેને લઈને સુરતમાં શહેર કોંગ્રેસ જિલ્લા સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સુરતના રિંગ રોડ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પુતળા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી. વિરોધ પ્રદર્શન નોંધાવી રહેલા કોંગ્રેસ કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી. આ બાજુ ભરૂચમાં પણ કોંગ્રેસના નેતાઓ આ મુદ્દે રોડ પર ઉતર્યા હતા. મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું. લોકતંત્ર બચાવો, સંવિધાન બચાવો, દેશની ડેમોક્રેસીને ભાજપ કરી રહી છે, નમોક્રેસી સહિતના સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. રેલવે સ્ટેશન ખાતે કાળા ફુગ્ગા ફોડી પુતળા દહન કરવા જતા પોલીસે અટકાયત કરી. હોદ્દેદારો અને કાર્યકરોની અટકાયત કરતા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવતા પોલીસ સ્ટેશન બહાર પણ વિરોધ નોંધાવ્યો હતો. આ બાજુ અમરેલીથી સમાચાર મળ્યા કે જ્યાં આગળ જિલ્લા કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્નેહ સંવાદ સંમેલન. પ્રતાપ દુધાત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદનો તાજ ગ્રહણ કરશે. વિધાનસભાની ચૂંટણી હાર બાદ મૂર્છિત હાલતમાં રહેલી કોંગ્રેસમાં ફરી પ્રાણ ફૂંકવાનો પ્રયાસ છે. મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓ હાજર રહ્યા. વડોદરામાં ઉર્જા વિભાગની કચેરી બહારમાં ચાલી રહેલું વિરોધ પ્રદર્શન બીજા દિવસે પણ યથાવત છે. કડકડતી ઠંડીમાં પણ ઉમેદવારોએ અન્યાય સામે અવાજ ઉઠાવી આખી રાત વિરોધ પ્રદર્શન કર્યું. જેટકો દ્વારા 2224 જગ્યા માટે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતા ભરતી જ રદ કરી દેવામાં આવી છે. ગઈકાલથી જ વિભાગની ભૂલોનો ભોગ બનેલા ઉમેદવારો અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની આગેવાનીમાં વડોદરા જેટકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આખો દિવસ ભારે રોષ સાથે વિરોધ ચાલી રહ્યો હતો, જે હજુ પણ બીજા દિવસે યથાવત છે. વિદ્યાર્થીઓને આખી રાત કડકડતી ઠંડીમાં પસાર કરવી પડી. કેટલાક ઉમેદવારો ફૂટપાથ પર ખુલ્લા ઓઢ્યા વિના સૂતા જોવા મળ્યા. ઉમેદવારોને આખી રાત ફૂટપાથ પર વિતાવી પડી હોવાથી ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે. તમામની માંગ છે કે જ્યાં સુધી જેટકોના એમડી નહીં મળે, આવેદન નહીં સ્વીકારે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે. વડોદરામાં વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજા પણ આંદોલનમાં જોડાયા અને પોલ ટેસ્ટ લેનાર અધિકારીને સસ્પેન્ડ કરી પાસ થયેલા ઉમેદવારની તાત્કાલિક ભરતી કરવાની માંગ કરી. સાથે જ સરકાર અને જેટકોને 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું. જેટકોની પરીક્ષામાં થયેલી ગેરરીતિના કારણે પરીક્ષા રદ કરવામાં આવી છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ, ભરૂચ, મહેસાણા ઝોનની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. તો બીજી તરફ સમગ્ર મામલે ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ દ્વારા રાજકોટ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ દ્વારા સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં કાર્યકરો દ્વારા શિક્ષણ મંત્રી રાજીનામું આપે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર પોકારી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ ઉપરાંત તેમની એ પણ માંગ હતી કે વિદ્યુત સહાયકની ભરતી જે રદ કરવામાં આવી છે તેમાં જવાબદારો સામે કડક પગલાં ભરવામાં આવે. આ મામલે અધિક કલેક્ટરની રજૂઆત કરવામાં આવી હતી. આ તકે 24મીએ રાજકોટ આવનારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે કાળા બાવટા ફરકાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
વેલકમ બેક. વડનગરની તોરણ હોટલમાં ગાઈડ માટેની ટ્રેનિંગ યોજાઈ. પ્રવાસીઓને સારી રીતે ગાઈડ કરી શકે તે માટે ટ્રેનિંગ આપવામાં આવી. ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ તેઓ પ્રવાસીઓને વડનગરનો ઇતિહાસ સારી રીતે સમજાવી શકશે. ડાંગમાં છે ડુંગરદેવીની પૂજાનું અનેરું મહત્વ. ગામમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે તે અર્થે આદિવાસીઓ કરે છે ડુંગરદેવીની પૂજા. માગસરની પૂનમથી પહેલા 15 થી 20 દિવસના ગાળામાં કરાય છે ડુંગરદેવની પૂજા. આખી રાત ચાલતા ડુંગરદેવની પૂજાના કાર્યક્રમમાં ફક્ત પુરુષો જ નાચગાન સાથે ડુંગરદેવનો બોલાવે છે જયકારો. કેટલાક કાંટાળી ઝાડીઓ પર તો કેટલાક અંગારા પર નાચી ડુંગરદેવની કરે છે આરાધના. આ પૂજામાં મહિલાઓ દીવો લઈને પુરુષોની રક્ષા માટે કરે છે પ્રાર્થના. અમદાવાદના 50 થી વધુ અને ગુજરાતના 70 થી વધુ વિદ્યાર્થીઓએ કેટની પરીક્ષામાં 99 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવ્યા. દેશના 14 ટોપર્સ વિદ્યાર્થીઓમાં અમદાવાદના એક વિદ્યાર્થીએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા. અમદાવાદમાં દારૂ પીને વાહન ચલાવનારા સામે સકંજો. અમદાવાદ પોલીસ કમિશનરની અનોખી પહેલ. પોલીસને પ્રોત્સાહિત કરવા ઇનામી આઈડિયા. દારૂ પીને કાર ચલાવતા હશે તો તેની સામે એફઆઈઆર નોંધાશે. દારૂ પીને વાહન ચલાવનારની ફરિયાદ નોંધનાર પોલીસકર્મીને મળશે ઇનામ. ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસને લઈને પોલીસકર્મીઓને પ્રોત્સાહન આપવા યોજના બનાવાઈ. પોલીસ કમિશનરના આદેશનું કરાયું ટ્વીટ. સુરતમાં ગીતા જયંતિની અનોખી ઉજવણી. ભારતભરમાંથી ગીતાબેન નામના મહિલાઓને સુરતમાં બોલાવવામાં આવ્યા. લગભગ 11,000 જેટલી મહિલાઓનું સન્માન કરીને ગીતા જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો. એક જ નામના આટલા મહિલાઓ એકઠા થતા વર્લ્ડ રેકોર્ડ સર્જાયો. ખોડલધામ નિર્મિત કેન્સર હોસ્પિટલના ભૂમિદાનના સંકલ્પને ઘેર ઘેર પહોંચાડવા નરેશ પટેલે યોજ્યા સંમેલન. મયુર ટાઉનશીપમાં ખોડલધામના આગેવાનો તેમજ લેઉવા પટેલ સમાજના લોકોને અપાયું આમંત્રણ. પદાધિકારીઓની બેઠકમાં પીએમનો મોટો સંદેશ. કહ્યું, લોકસભાની ચૂંટણી પર વિશ્વની નજર. ભારત માટે મહત્વપૂર્ણ તબક્કો. 2047ના વિકસિત ભારત માટે 2024ની ચૂંટણી મહત્વની. આપણે સકારાત્મક મુદ્દાઓ પર આગળ વધવાનું છે. 2024ની લોકસભાની ચૂંટણી તૈયારીઓ તેજ. કોંગ્રેસે 16 સભ્યોની ચૂંટણીના ઢંઢેરા સમિતિની રચના કરી. સમિતિના ચેરમેન પી ચિદમ્બરમ, કન્વીનર એસટી દવે, પ્રિયંકા ગાંધી, સિદ્ધારમૈયા, શશી થરૂર સહિત કુલ 16 સભ્યો. જમ્મુ કાશ્મીરમાં સાંબાના જંગલમાં શંકાસ્પદ મોર્ટાર બ્લાસ્ટ દુર્ઘટનામાં એક યુવકનું મોત. જ્યારે એક ઘાયલ. મોડી રાત્રે એસએસબી મૃતકના ઘરે પહોંચ્યા. વિસ્ફોટને લઈને પોલીસે શરૂ કરી તપાસ. પૂંછ જિલ્લામાં સૈન્ય વાહન પર આતંકી હુમલાના ત્રીજા દિવસે પણ સર્ચ ઓપરેશન યથાવત. ઘાટ વિસ્તારમાં સતર્કતા સાથે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે સેનાના જવાનો. નૈનીતાલમાં ક્રિસમસ વીકેન્ડને લઈને પ્રવાસીઓની ભારે ભીડ. તંત્ર માટે પ્રવાસીઓનું વ્યવસ્થાપન પડકારરૂપ બન્યું. પોલીસે પાર્કિંગને લઈને ખાસ સુવિધા ઊભી કરી. પર્યટકો સ્થળો પર પાર્કિંગ ફૂલ થવા પર શહેરની બહાર વવાલીમાં સહિતના વિસ્તારોમાં પાર્ક કરાશે. ઝારખંડના રજત મુખર્જીની ક્રિસમસની અનોખી ઉજવણી. 25 ડિસેમ્બરે વિવિધ દેશોએ જાહેર કરેલી પોસ્ટ ટિકિટનું પ્રદર્શન યોજાશે. તેઓ પોસ્ટ ટિકિટ સંગ્રાહક અને પશુપ્રેમી. તેમની પાસે છે 50,000થી વધુ પોસ્ટ ટિકિટનો સંગ્રહ. રાજસ્થાનના ઉદયપુરમાં નેશનલ હાઈવે 48 પર પાણી ભરાયું. ભારે મશીનરી લઈ જતું કન્ટેનર પાણી સપ્લાય કરતા પુલ સાથે ટકરાતા પુલ ક્ષતિગ્રસ્ત થયો. સપ્લાય માટે ઉપયોગ થનારા પાણીનો વેડફાટ થયો. પાણીનો અવિરત ધોધ વહેતા પસાર થતા વાહન ચાલકો અટવાયા. તમિલનાડુના રંગાનાથ સ્વામી મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી. વૈકુંઠ એકાદશી નિમિત્તે મંદિરમાં દર્શનાર્થે ઉમટ્યા ભાવિક ભક્તો. જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું મંદિર પરિસર. રામ મંદિરના મહોત્સવને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ. મોટી સંખ્યામાં અયોધ્યા આવી રહ્યા છે શ્રદ્ધાળુઓ. સરયૂની આરતીમાં મોટી સંખ્યામાં જોડાયા ભાવિક ભક્તો. સરયૂ નદીના કિનારે લોકોએ માણ્યો લેઝર શો. દિલ્હીમાં વહેલા પરોઢિયે શીતલહેર સાથે ધુમ્મસભર્યું વાતાવરણ. રાજધાનીની હવા હજુ પણ પ્રદૂષિત. દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ ખૂબ જ નબળો શ્રેણીમાં જોવા મળ્યો. હાલ સમાચાર સુપરફાસ્ટમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.